લગનનું કંઈક કરો રણછોડભાઈ. બાબા કેટલી ગરમી છે. એ ભગવાન આ વરસાદે પડતો નહીં, એક ટેપુ વરસાદ પડતો નહીં. અને આ જો નહીં જરૂર એ પૂરેપૂર આવી જાય છે, નદીઓ ભરાઈ જાય છે. અને હોય જરૂર છે એ વરસાદ આવતો નહીં ને આ જે લાય જેવો વરસાદ ગરમી પડે છે. એટલે આ ભાઈ સાહેબ એ મેઘરાજા એક ટેપુ વરસાદ પાડો, નકા આખું ગોમ ભૂસે મરજે. ઓહો બાપા આ લાય ઉકાળા થાય છે. લે વરસાદ આવો બાપા. સારું આખા ગામના મને ચીડાઈ કરે છે, મારા લગ્નની વાત કરે છે. લગ્ન ક્યારે થશે મારા? આ વરસાદ જો નહીં આવ્યો ને તો આ આખું ગોમ ભૂસે મરજે. એ એક કણ નહીં વવાય ગોમમાં. અને જો જરૂર નહીં તો વરસાદ પડે છે, જો બિલકુલ જરૂર નહીં તો આખો દાડો પણ કરે છે. અને જરૂર છે વાવણી લાયક વરસાદની જરૂર છે તો ટેપુ વરસાદ પડતો નહીં. શું કરું ભાઈ સાહેબ? બધાના લગ્ન થઈ ગયા છે અને હું એકલો આટલી ઉંમર થઈ ગઈ મારી, પણ લગ્નની વાત જ નહીં કરતા કોઈ. વરસાદ પણ નકા આખું ગોમ ભૂસે મરે. એક પંખો ઉગવાનું નહીં આ વરસાદ વગર. અને ભાઈ આખું ગોમ મરી જાય. નોન્યો આવ્યો હમણાં આવીને પાછી લગ્નની વાતો કરશે. ગાભાજીમાં લગ્નનું શું થયું, ગાભાજીમાં લગ્નનું શું થયું, કઈને આખો દાડો લગ્નની વાતો કરે. મારે શું કરવું? હવે પેલા નહીં જવા દે. હા ગાભાજીને કહેજો. ગાભાજી, ઓ ગાભાજી દેખાતા નહીં. કોને કહું મારા લગ્નની વાત? કોને કહું હવે? ગાભાજી દેખાતા નથી. ઓ રણછોડભાઈ બોલ નાનિયા. આખું ગોમ મને ચીડે કરે છે, મારા લગ્નની વાત કરો. આ લગ્ન તો બરાબર છે નોનિયા, પણ એમાં હું શું કરું બોલ? આખું ગોમ મને ચીડે કરે છે. એ વાત તારી ખરી, પણ મારો શું એમાં કોમ છે? કંઈક વાત કરો મારી લગ્નની. ગમે તે છોકરી ચાલશે, કાર્ય છે તોય ચાલશે, જાડી છે તોય ચાલશે, પણ તમે મારે લગ્ન કરાવો રણછોડભાઈ. જો નોનિયા, એવી રીતના વહુ ના લેવાય. આપણે ગોમે ગોમ ફરતા હોય તો એમ કઈ રેઢી પડી ન હોય. તારે પેલા આપણા ગામના કોઈક વડીલને લઈને જવું પડે અને પછી તારી વાત ચલાવવી પડે અને પછી વહુ આવે. પેલા ગાભાજીને મેં કીધું તો એ મને કહે છે કે થશે કે લગન. અને હવે તો એ મારી બાજુ જોતાય નહીં ગાભાજી. જોનો ન્યા એ વાત તારી બધી સાચી. તે ગાભાજીને કીધું, બીજા વડીલોને કીધું, પણ તારા જોગી તારા હાટું છોકરીએ મળવી જોઈએ ને પહેલા. ના તમે ગમે તે કરો, આ રોડ પરથી કે ગમે તેથી છોકરી મારા માટે શોધી લાવો. તમે ગમે તે કરો, મારા માટે છોકરી શોધી લાવો તમે. નાનકા છોડ, એમ ન થાય. એમ ગમે ત્યાંથી ઉપાડી ન લવાય. એના માટે થઈને આપણે વિચારવું પડે. કોકને બે વડીલને ગામના લઈ જવા પડે અને હારી છોકરી જોઈને તારું નક્કી કરવું પડે તારે જેવું. પણ ના રણછોડભાઈ મારું રણછોડભાઈ મારા લગ્નનું તમે કંઈક કરો. ના રણછોડભાઈ રિક્ષા ચાલુ થતી નહીં ને તું ચો મારી પાછળ પડ્યો છે. ના તમે મારું લગ્નનું કંઈક કરો. અલા નોનિયા તું છોડ એમ ના થાય. તારા લગ્ન એમ એવી રીતના નહીં. ના રણછોડભાઈ મારા લગ્નનું તમે કંઈક કરો. ના તમે મારા લગ્નનું કંઈક કરો રણછોડભાઈ. તમે રણછોડભાઈ ગતા રહ્યા. હવે મારા લગ્નની વાત જ કોને કરવી? રણછોડભાઈ આ બધાને કીધું મેં, પણ કોઈ મારું સાંભળતું નહીં. એની કરતાં મરી જવું સારું. આ ગાભાજી જોઈને મને હંતાઈ જાય છે. હવે તો રણછોડભાઈ નાહી જાય છે. એટલે મારા લગ્નને આખો ગોમ મને ચીડાઈ કરે છે. એટલે મારું લગ્ન ક્યારે થશે? એની કરતાં મરી જવું સારું. આખું મરી જવું છે હવે તો. નોનિયા મારો કઈ ગતો રે આટલી વારમાં? હે નોંધી? ઓ નોનિયા એટલે ઓ નોનિયા મારો હારો ચો જતો રહ્યો આટલી વારમાં. નોંધી
ઓ નંજી અહીંથી પડતું મૂકી દઉં હવે નોનિયા તારે હવે મારે જીવવું જ નહીં આગળ પડતું નહીં ઉભો રે શું થયું તને મને મારે મરી જવું છે રકાભાઈ તમે કશું બોલશો જ નહીં અલે, ના, રકાભાઈ મારું કોઈ નહીં, પડતું જ નહીં આવે તો નહીં, નહીં મારે મરવું. જીવીને શું કરવું નહીં, આગળ? નહીં મરવું. એટલે મરી જ જવું છે અલે, મારે થયું હવે. શું એ તો કે? ના, ના. અલે, થયું કોઈ શું? મારે ગામની વાત મારે વાત જ નહીં સાંભળવી કોઈ અલે, ઉભો રહે મારે. હવે મારે અહીંથી જ મરી અલે, જવું છે હવે ઉભો રે મારે. ઉભો રે ના, ના, મારે મરી જ જવું છે હવે તો. હવે તો મારે કૂદીને અલે, મારે મરી જવું હોભળ તો છે ખરો. હવે. ના, 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 અલે ના. હોભળ. અલે નહીં હો અલે ના એવું ના કર એવું ના કર ના, રકાભાઈ તમે જતા રહો અહીંથી. ના તમે જતા રહો અહીંથી. એવું ના કર ના, એવું ના કર મારો ભાઈ નોંધી રાત્રે જાઉં છું તોય પેલા છોકરાઓ ઓંઢા બુઓ પાડે છે મારું જીવન જ નકામું થઈ ગયું છે હવે મારે મરી જ જવું છે ના, એવું હવે ના. નહીં. નોંધી. ના, રકાભાઈ તમે નોંધી જતા રહો એવું ના. અહીંથી. પણ તું મૂકો સર મૂક પડતું આટલાથી તું મરી જવાનો છું એટલે ટોટિયા ભાગશે નખવાન ટોટિયા ભાગશે તારા પણ ખબર પડે તને આ ટોટિયા ભાગી જશે તારા ટોટિયા અને આટલામાં તો મરી થોડું જવાય જો મને જો હા આ લગન ના થાય તો મરી થોડી જવાનું હોય આખું ગોમ મને રગલો રોબિન હુડ કહે છે હે કોઈની મજાલ છે કે મારું નામ દે અને આ લગન ના થાય તો મરી થોડું જવાનું હોય તો રકાભાઈ હું શું કરું રકાભાઈ કશું નહીં કરવું તું ઉપર ઊભો રહે તું ઉપર જ ઊભો રહે હું આવું છું હું ઉપર ઊભો રહે તું ઉપર નોનિયા ઓમે શું થયું ભાઈ ચમ મરી જવું છે તારે હે લગ્ન નહીં થતા એટલે તારે મરી જવું હા આજો મને ચો લગ્ન થયા છે અલ્યા લગ્ન તો થશે હે આજે નહીં થાય તો કાલે થશે કાલે નહીં તો 15 થશે પણ વરસના દાડા પછી એ થશે લગ્ન થશે તું ચિંતા ના કર લગ્ન નહીં થાય તો એટલે લગ્ન ના થાય તો કઈ નહીં અને એવું જરૂરી છે કે જીવવા હાથે લગ્ન કરવાનું ના થાય તોય જીવવાનું એટલે લગ્નની તું ચિંતા ના કરીશ એટલે થઈ જશે લગ્ન તું હેડ આપણે ગાભાજી જોડ જઈએ હેડ તું હેડ આમ ગાભાથી જોઈને મને હંતાઈ જાય છે એટલે હેડ કો પણ તું હવે ગાભાજી જોડે જઈએ હેડ નોનિયા લગ્નની બહુ ચિંતા નહીં કરવાની જો મારા તો લગ્ન થયા છે હે હું આખા ગામમાં ફરું છું ને હે તો એ બહુ ચિંતા નહીં કરવાની આપણે ગાભાજી જોડે જઈએ છે ને તો ગાભાજી કશું કરશે લે હેડ આને બહુ લગ્ન લઈ એવું નહીં કરવાનું હા નોનિયો હારો મારી પથ્થર ખાંડી નાખી આખો દાડો લગન ક્યાં જંપવા દેતો નહીં મારે તો ટેમ્પી લઈને જવાનું મોડું થાય છે શી ખબર હારો શું કરે છે રણછોડભાઈ મારો હારો એક તો ને બે વાંઢા ભેગા થયા કેમ છે રગા ભાઈ હે મજામાં શું નોનિયા શું કેસ તું મજામાં રણછોડભાઈ હા મારા લગ્નની કોઈ ઉતાવળ નથી હા હેડ નોનિયા હેડ આપણે ગાભાજી જોડે જઈએ હેડ આ બાજુ આય. એટલે હેડો હું આવું તારે હા હેડો તમે હેડો હા શાંતિ મારો હારો નોંધ્યો આખું દાડો લગન હવે થશે લગન બે ઘડી શાંતિથી બેહવાય ના દે એટલે હવે બેહવા તો જો શાંતિથી આખો હેડો ગાભાજીને મળીએ અલે તું પેલા ગાભાજી જા જો એ તો મને જોઈને નાહી જાય છે ઉભો રહે હું પકડું ઉભો રહે નાહો પછી નાહવા દો લે સાહેબ નાહવા દો તો હકેથી જીવાય નહીં દે ઓ ગાભાજી ઉભા રહ્યો ગાભાજી ઉભા રહ્યો ગાભાજી રગલા જમા દે પેલો નહીં અરે ઉભા રહ્યો એનું જ કામ છે ઉભા રહ્યો તમે ઉભા રહ્યો અબ્બાનો લોહી પીજો છે ઓય ઉભો રહો જવા દે મને ના ઉભા આય ભાઈ આય ઓમ ઉપર વચ્ચે ઉભો રહે ઓવાનું કશું કરો અલ્યા રગલા આ તું સમજે છે મેં નહીં કર્યું હોય એનું જેટલી જગ્યાએ માગો નાખ્યો પણ એનો ટાઈમ લાગે એમ કોઈ તૈયારીમાં ઉભો રહો ભાઈ શાંતિ રાખ તું આ ટાઈમ લાગશે આ કોઈ તૈયારી બધું નહીં આવી જાય હા ગાભાજીએ કહું ને એટલે કરી દેશે તું ચિંતા ના કર અને બહુ હરક બધું ના થઈશ ભાઈ તું હા મને જોઈને ભાગો છો કેમ અલ્યા પણ ભાગવાનું કારણ એવું છે કે જો તું રોજ આવી છે મારે લગ્ન કરાવો તો હું શું કહું ઝાડુ પછી છોકરી પાડું હે આ છોકરીઓ સિદ્ધ નહીં અને આ જો આ દુનિયામાં છોકરીઓનો ટોટો ઓછો થતો જાય છે અને એમાં આપણા ભારત દેશમાં તો ઘણી ઓછી થતી જાય હા એટલે તારા લાયક મળશે એટલે આપણે તારું ગોઠવી દઈશું સમજો તું હા ઉતાવળ કરવાથી અબાર ના પાકે ભાઈ હા
એ છોરો ચેદારાનું પૈણું કરતો તો છોરો ચેદારાનું પૈણું કરતો તો મારી ભાગોળે બચકાતો તો મારી ભાગોળે બચકાતો તો